ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વર્ષ 2021-22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા કે જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે। જે તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ કે જે વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા। ત્યારે આ માછીમારોને અહીં લાવતા જ પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન પણ કરાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ગીર સોમનાથમાં પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે કે જેઓને વાઘા બોર્ડરથી વતન પરત લાવવામાં આવ્યા હતા। તો આ દરમિયાન તેઓને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। 195 ભારતીય માછીમારો કે જે પાકિસ્તાનમાં છે તેમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા। पाकिस्तान पीएमएसए द्वारा जो 22 माछीमारों ने मुक्त કરવામાં આવેલા છે તો એ માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે મેં રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે। આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે। આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવા અમે 2022 બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા। તો 3 વર્ષની ઉપર થયા છે અમારા। તો અમારે 65 બીજા માણસો છે। તો અમારી આ જે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે। એને જલ્દ સે જલ્દ છોડાવે, क्योंकि પાકિસ્તાન